શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે, ત્યારે આપણે માં 10 મહાવિદ્યાની ઉપાસનાની કથા, વાર્તા, મંત્ર આદિ જપ કરીને, સાંભળીને મનને પવિત્ર કરીએ છીએ અને શક્તિ અર્જિત કરી રહ્યા છીએ. જેમાં 10 મહાવિદ્યા કાલી, તારા, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, માતા છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, મા ધૂમાવતી, મા બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા થાય છે. ત્યારે આ ગુપ્ત નવરાત્રિનો આજે 5મો દિવસ છે. આજે મા મહાવિદ્યા શ્રી ત્રિપુર ભૈરવીની કથા, મહિમા, મંત્ર જપ અને માની સાધનાથી થતા લાભ વિશે વાત કરીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. દેહી સૌભાગ્યમ આરોગ્યમ, દેહી મે પરમમ સુખમ, રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી. બોલો માં ત્રિપુર ભૈરવીની જય. મિત્રો, ગુપ્ત નવરાત્રિમાં માનો 5મો દિવસ એટલે મા ભૈરવીની પૂજા થાય છે, જે ત્રિપુર ભૈરવી અર્થાત ત્રણેય લોકની સ્વામીની છે અને ભૈરવની ભૈરવી છે, જે રક્ષા કરે છે જગતનું. માટે માની ઉપાસના કરવાથી ભક્તોને અભય વરદાનની પ્રાપ્તિ થાય છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સૌંદર્યની પ્રાપ્તિ થાય છે અને શીઘ્ર જ મા ફલ આપે છે, જે ભક્તો હૃદયથી ભાવથી માનું સ્મરણ કરે છે. મા ત્રિપુર ભૈરવી સૌંદર્યની 16 કળાઓથી યુક્ત 16 વર્ષની કન્યાની સમાન છે અને તેમના મુખ પર હજારો સૂર્યનું તેજ ઝળકતું રહે છે. મા ત્રિપુર ભૈરવીની આરાધના સમસ્ત પ્રકારે ઐશ્વર્ય અને ભોગ આપનાર, અંતે મોક્ષ આપનાર છે. ત્રિપુર ભૈરવી યૌવન અને આકર્ષણની દેવી છે. માટે માની પૂજા કરવાથી આકર્ષણ પેદા થાય છે અને સૌંદર્યમાં નિખાર પણ આવે છે. ખાસ કરીને વૈવાહિક જીવનમાં શુભતા લઈ આવવા માટે મા ત્રિપુર ભૈરવીની પૂજા થાય છે. વિવાહ સંબંધી કોઈ પણ સમસ્યા હોય તે દૂર થાય છે અને માની ઉપાસના કરવાથી માન, સન્માન, પદ, પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થાય છે. ત્રિપુર ભૈરવીની જે સાધના છે તે તુરંત ફલદાયી છે. મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ કરનારી છે. મા ત્રિપુર ભૈરવીની ઉપાસના એટલા માટે જ કહેવાય છે કે ભોગ અર્થાત જે સંસારી જીવન છે તેમાં સુખ પ્રાપ્ત કરાવે છે, જેમાં પતિ પત્નીનું જીવન આવી જાય છે, દરેક ભોગ આવી જાય છે અને અંતે મોક્ષ આપનારી આ ત્રિપુર ભૈરવીની સાધના હોય. માટે માની ઉપાસના કરનાર ભક્ત સદા સુખી રહે છે. ત્રિપુર ભૈરવીને 4 ભુજા છે. તેમની ભુજાઓમાં પાસ, અંકુશ, ધનુષ અને બાણ ધારણ કરેલા છે. જે મનુષ્ય મા ત્રિપુર ભૈરવીની સાધના કરે છે તે ક્યારેય નિરાશ થતા નથી. મા ત્રિપુર ભૈરવીના હૃદયમાં સૌમ્યતા અને દયાનો વાસ છે. દરેક જીવ ઉપર મા દયા કરે છે. મા ત્રિપુર ભૈરવીની મહિમાનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે. સંસારની બધી તંત્ર, મંત્ર, તાંત્રિક સિદ્ધિ જે છે તે માના આશીર્વાદથી જ છે. મા ત્રિપુર ભૈરવીનો મંત્ર છે ઓમ શ્રી ત્રિપુર ભૈરવી મહાદેવીએ નમઃ. ભૈરવી માટે એવું કહેવાય છે કે મા સૌમ્ય સ્વરૂપા છે અને ઉગ્ર સ્વરૂપા પણ છે. આદિ શક્તિમાં જે માનું 5મું સ્થાન છે, જે ત્રિપુર ભૈરવી સંહારની દેવી પણ કહેવાય છે. ત્રિપુર શબ્દનો અર્થ થાય છે ત્રણેય લોક અર્થાત સ્વર્ગ, વિશ્વ અને પાતાળ. ભૈરવી વિનાશ માટે સિદ્ધાંતના રૂપમાં દેખાય છે અને ત્રણેય લોકમાં જે સર્વ નષ્ટ કે વિધ્વંસ થવાની જે શક્તિ છે તે જ ભૈરવી છે. દેવી ત્રિપુર ભૈરવીની સરખામણી કાળ ભૈરવ સાથે થાય છે. કાળ ભૈરવની જ આ ભૈરવી એટલે કે અર્ધાંગીની છે. દેવી દંડ વિધાનની શક્તિ છે અને એમનો આધાર પણ છે. અર્થાત યમરાજનું પણ કામ આ દેવી ભૈરવી કરે છે. દંડ દેવાનું કામ જે શનિદેવનું પણ છે. દેવી લાલ વસ્ત્ર પહેરેલા છે અને ગળામાં મુંડ માળા ધારણ કરેલા
શરીર પર રક્ત ચંદનનો લેપ પણ કરે છે અને હાથમાં જપમાલા, પુસ્તક તથા વર મુદ્રા અને અભય મુદ્રામાં ભક્તોને દર્શન આપે છે. દેવી તો એક જ છે, પરંતુ સ્વરૂપ અલગ અલગ છે. જે ભક્તો માની જેવી રીતે આરાધના કરે છે, જેવા ભાવથી આરાધના કરે છે, એ જ રીતે મા ભક્તોને વરદાન આપે છે, આશીર્વાદ આપે છે અને દર્શન આપે છે. દેવી કમળના આસન ઉપર પણ બિરાજમાન રહીને ભક્તોને આશીષ આપે છે. ભૈરવી દેવીના ઘણા ભેદ છે, જેમાં ત્રિપુર ભૈરવી, ચૈતન્ય ભૈરવી, સિદ્ધ ભૈરવી, ભુવનેશ્વરી ભૈરવી, કામેશ્વરી ભૈરવી, રુદ્ર ભૈરવી, ભદ્ર ભૈરવી અને ષટકુટા ભૈરવીના નામે ઓળખાય છે. દુર્ગા સપ્તસતી અનુસાર ત્રિપુર ભૈરવી ઉગ્ર સ્વરૂપા હોય. તેમની કાંતિ હજારો સૂર્ય સમાન છે અને ધાર્મિક કથામાં તેમનું વર્ણન પણ છે કે માતા ત્રિપુર ભૈરવીની ઉત્પત્તિ મહાકાલીની છાયા વિગ્રહમાંથી થઈ છે. માતા ત્રિપુર ભૈરવીનું સ્વરૂપ કાલી જેવું હોય માટે આજે માતા મહાકાલીની પણ ઉપાસના ભક્તો કરી શકે છે, જેમને 3 નેત્રો છે, 4 ભુજાઓ છે. માના વાળ વિખરાયેલા છે અને માનું નામ સોળસી પણ છે. માતા ત્રિપુર ભૈરવીની પૂજા કરવાથી સૌભાગ્ય, આરોગ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે. માતા ત્રિપુર ભૈરવીની ઉપાસના કરવાથી યુવક યુવતીને મનોવાંછિત જીવનસાથીની પ્રાપ્તિ પણ થાય છે. માતા ત્રિપુર ભૈરવીની પૂજાથી વ્યાપાર સંબંધી કોઈ સમસ્યા હોય તે દૂર થાય છે અને કેરિયરમાં પણ ઉન્નતિ થાય છે. માતા ત્રિપુર ભૈરવીની પૂજા કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. 10 મહાવિદ્યાની જે ઉપાસના થાય છે તેમાં મા ત્રિપુર ભૈરવીનું સ્થાન છે તે કુંડલીની શક્તિ જાગૃત કરે છે. મૂલાધાર ચક્ર કહેવાય છે, તેની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માની સાધના કરવાથી મા સંસારરૂપી માયાના અજ્ઞાનરૂપી અંધકારમાંથી મુક્તિ કરાવે છે, અર્થાત સંસારની માયામાં ભક્ત અટવાતો નથી. મા ત્રિપુર ભૈરવી છે તે આયુષ્ય દેવાવાળી છે. જે આયુષ્ય આપણું દિવસે ને દિવસે ક્ષીણ થતું જાય છે, વૃદ્ધાવસ્થા તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ, તે પણ મા ત્રિપુર ભૈરવીની જ કૃપાથી થઈ રહ્યું છે. અર્થાત ક્ષય થાય છે, નાશ થાય છે અને મનુષ્યની જે શરીર મૃત્યુ તરફ જાય છે તે લઈ જવાવાળી દેવી એટલે કે મુક્તિ દેવાવાળી દેવી મા ત્રિપુર ભૈરવી છે એમ પણ કહી શકાય. બ્રહ્માંડ પુરાણમાં કહેવાયું છે કે ગુપ્ત યોગિનીઓની અધિષ્ઠાત્રી દેવી છે તે મા ત્રિપુર ભૈરવી છે. મત્સ્ય પુરાણ અનુસાર ત્રિપુર ભૈરવી જે અનેક નામોથી પ્રચલિત છે, તેમની કથા ઇન્દ્રિયો પર વિજય આપવાવાળી, સર્વત્ર ઉત્કર્ષ પ્રાપ્તિ કરાવનારી ભૈરવીના રૂપમાં આરાધના થાય છે. મહાવિદ્યાઓમાં જે 5મી મહાશક્તિ છે તે મહિષાસુર મર્દિની પણ કહેવાય છે. આમ જોઈ તો ઘોર કર્મ જે થાય છે તે કાલની વિશેષ અવસ્થા જનિત માનસને શાંત કરવા માટે જે શક્તિનો ઉપયોગ થાય છે તે જ છે મા ત્રિપુર ભૈરવી. આ ત્રિપુર ભૈરવી માતાને યોગીશ્વરી રૂપમાં પણ બતાવવામાં આવ્યા છે. દેવી ઉમાના રૂપમાં ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઉમા માતાએ જે કઠોર તપ કર્યું હતું, દ્રઢ નિર્ણય લીધો હતો, તે જ આ ભૈરવી દેવી છે, જેને જોઈને મોટા મોટા ઋષિઓને પણ આશ્ચર્ય થયું હતું. એવા સિદ્ધ અને ભગવાન શિવની પૂજામાં નિરંતર દ્રઢ મનવાળા દેવી ત્રિપુર ભૈરવીનો પરિચય પ્રાપ્ત થાય છે. સૃષ્ટિમાં પરિવર્તન જે થતું રહે છે તેમાં મૂળરૂપ આકર્ષણ જ્યાં પણ જોવા મળે, ચાહે પ્રકૃતિમાં, ચાહે કોઈ મનુષ્યમાં, પશુ પક્ષીમાં, જે કંઈ આકર્ષણ છે, જેમ ભગવાન શ્રી કૃષ્ણ આકર્ષણના દેવતા છે, આકર્ષણની દેવી માતા ત્રિપુર ભૈરવી છે. 10 મહાવિદ્યાઓની ઉપાસનાની સાથે જે ભક્તો આજે નવદુર્ગાની ઉપાસના કરતા હોય તેઓ કાલ રાત્રિ માતાની પૂજા કરી શકે છે. ત્રિપુર ભૈરવી માગસર માસની પૂર્ણિમાના દિવસે જયંતીના રૂપમાં પણ ઉજવાય છે. મા ત્રિપુર ભૈરવીની પૂજા ઉપાસના કરતી વખતે માની સામે તેલનો દીપક પ્રગટાવાય છે, ગુગળનો ધૂપ, રક્તચંદનનું તિલક કરાય છે અને લાલ પુષ્પ, મસૂરની દાળ, અડદ
આદિ ભોગ ધરાવાય છે. લાલ ચંદનની માળાથી માનો જપ થાય છે, ચાહે 51 વાર કરીએ, 108 વાર કે એથી વધુ પણ. ત્યારબાદ પૂજા સંપન્ન થાય એટલે જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. માની સેવામાં આપણે જે દક્ષિણા ધરી છે તે પણ દાન કરી શકાય છે. ગાય માતાની સેવા કરવી જોઈએ. મા ત્રિપુર ભૈરવી કે જે મહાકાલીનું પણ એક રૂપ મનાય છે, તે સંકટોમાંથી મુક્તિ દેવાવાળી છે અને ધન ધાન્યથી પરિપૂર્ણ દેવાવાળી, શારીરિક સુખ આપનારી, સ્વાસ્થ્ય સુખ આપનારી છે, મનોવાંછિત ફળ દેનાર છે. માની આરાધના કદી વ્યર્થ જતી નથી. ત્રિપુર ભૈરવીનું મંદિર વારાણસીમાં છે, કાશીમાં આવેલું છે. માની મૂર્તિ છે, પ્રતિમા છે, તે સ્વયંભૂ છે. મા ત્રિપુર ભૈરવીના દર્શન કરવાથી સર્વે દુઃખ, બાધા, કષ્ટ સમાપ્ત થાય છે. મા ત્રિપુર ભૈરવીની સાધના કરવાથી મનમાં રહેલી વાસના આદિનો નાશ થાય છે, ક્રોધ, ઈર્ષા દૂર થાય છે અને મન દ્રઢ બને છે. દુર્ગા સપ્તસતીમાં જે મહિષાસુરના વધની કથા, મોક્ષની કથા છે, તે મા ત્રિપુર ભૈરવીને સમર્પિત છે. માએ મહિષાસુરનો વધ કર્યો અને ભક્તોને અભય વરદાન આપ્યું. માટે પણ માની આજના દિવસે જે ભક્તો પૂજા કરે છે તેની અંદર રહેલી આસુરી વૃત્તિ છે તેનો નાશ થાય છે. દેવીની ઉત્પત્તિ કથા કંઈક આવી છે. જ્યારે ભગવાન મહાદેવે દેવી સતીને પોતાના પિતાના યજ્ઞમાં જતા રોક્યા, ત્યારે દેવીમાંથી 10 મહાવિદ્યા પ્રગટ થયા. દેવીએ 10 દિશાઓમાં પોતાના સ્વરૂપને સ્થાપના કરી. આ જોઈને શિવ ડરવા લાગ્યા. ત્યારે ભગવાન મહાદેવ ભાગવા લાગ્યા. દેવીએ તેમને રોક્યા અને પોતાનો પરિચય આપ્યો કે પોતે સ્વયં શક્તિરૂપા છે, જે દેવી ભક્તોને કંઈક વરદાન આપી શકે છે તે છીનવી પણ શકે છે. ત્યારે દેવી મહાદેવને કહે છે કે હે શિવ, હું પોતે જ ભૈરવી રૂપથી આપને અભય દાન આપવા માટે પ્રસ્તુત થઈ છું. આ વસ્તુ બતાવે છે કે દેવી પાર્વતી જ આ મહાશક્તિ છે. શ્રી ભૈરવીના મુખ્ય ઉપયોગ ઘોર કર્મમાં થાય છે. માનું ધ્યાન વર્ણન સપ્તસતીના 3જા અધ્યાયમાં મહિષાસુર વધના પ્રસંગમાં બતાવવામાં આવ્યો છે. માનો જે રૂપરંગ છે તે ડરામણો પણ છે અને મા સૌમ્ય રૂપા છે. માનું એક સ્થાન જબલપુર મધ્યપ્રદેશમાં સ્થિત પ્રાચીન સ્થાન ત્રિપુરીમાં છે, જે આ શક્તિની આરાધના પીઠ છે. તંત્ર સાધનામાં યોગ્ય ગુરુ હોવા જરૂરી છે. તંત્ર સાધનાની દેવી મા ભૈરવી છે. મા ભૈરવીને લલિતા મહાત્રિપુર સુંદરીના નામે પણ બોલાવાય છે. પૂજા કરતી વખતે માના સ્વરૂપનું હૃદય મનમાં ધ્યાન ધરવું જોઈએ. મા ભૈરવીના અંગોની આભા ઉદયકાળના સહસ્ત્રો સૂર્યોની જેમ છે. તેઓ લાલ રંગના રેશમી વસ્ત્રો ધારણ કરેલા છે. પોતાના કરકમળોમાં જપમાલિકા, વિદ્યા, અભય મુદ્રા, વર મુદ્રા ધારણ કરેલ છે. અભય મુદ્રા એટલે આશીર્વાદ અને વર મુદ્રા એટલે વરદાન આપવાની મુદ્રા. માના 3 નેત્રો છે. મુખારવિંદની શોભા અનુપમ છે. કમળના આસન પર બિરાજમાન દેવી ભૈરવીને હું નમસ્કાર કરું છું, ધ્યાન ધરું છું. હે મા, મારી રક્ષા કરો. આ રીતે ભાવથી માની પૂજા અર્ચના કરવી જોઈએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મા ભૈરવી વાક સિદ્ધિ આપનાર છે. જીવનમાં સુખ સંપત્તિ, સૌભાગ્ય આપનાર છે. મા મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળીના રૂપમાં ભૈરવીની પૂજા થાય છે. એવા માતાને આપણે પ્રણામ કરીએ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, નારાયણી નમસ્તુતે. બોલો મા ત્રિપુર ભૈરવીની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.